વોર્ડ નંબર 6 માં આવેલ કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટી વડોદરાની અંદર પાણીના પ્રશ્નને પ્રજા પરેશાન છે। વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધા એવું પાણી શુદ્ધ અને પૂરતા પ્રેશરથી ન મળતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી પણ જોવા મળે છે। શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ ચંચળબા સોસાયટી, વલ્લભ ડુપ્લેક્સ, સાનિધ્ય ટાઉનશીપ, નરસિંહાધામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે। દૂષિત પાણીની સમસ્યા માટે સંબંધિત વિભાગો તેમજ સ્થાનિક કાઉન્સિલરોને પણ રજૂઆત કરાઈ છે। કેટલાક સ્થાનિકો દ્વારા દૂષિત પાણીની સમસ્યા મુદ્દે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને પણ જાણ કરી હતી, જેથી આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હેમિશાબેન ઠક્કરે દૂષિત પાણીના પ્રશ્નને લઈ સ્થળ મુલાકાત લીધી હતી। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા જણાવ્યું હતું કે ગંદા પાણીનો જે પ્રશ્ન છે તે માટે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી। સમસ્યાના નિરાકરણ અર્થે કામગીરી તો ચાલી જ રહી છે, પણ કામગીરીને વેગવંતી કરવા અંગે જણાવ્યું હતું। સ્થાનિક કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીનો પ્રશ્ન છે। સ્થાયી સમિતિની બેઠકમાં પણ પાણી મુદ્દે મારા દ્વારા રજૂઆતો કરવામાં જ આવે છે। આ અદૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થળ મુલાકાત લીધી છે। ડ્રેનેજનો વરસાદી કાંસનો ફોલ્ટ મળ્યો છે, ત્યાંથી પાણી દૂષિત થતું હતું, જે કામગીરી વહેલી તકે પૂરી કરી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવશે। હાલ સ્થાનિકોને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યું છે। સ્થાનિક રહીશો દ્વારા પણ જણાવ્યું હતું કે પહેલા પાણીનું પ્રેશરની સમસ્યા તો હતી જ, પણ હવે દૂષિત પાણીની સમસ્યા થતાં અમે વધુ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેથી તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી। 112ની સોસાયટી બનાવેલી છે। હવે એમાં પાણીનું પ્રેશર તો અમને પહેલાંથી જ મળતું જ નહોતું, પરંતુ તોય છતાંય હવે પાણી તો થોડું થોડું મળતું હતું, એમાં અમારું એ ચાલતું હતું। પણ હવે ગંદુ પાણી આવે છે એટલે ત્રાસી ગયા છે અમે બી। કે રજૂઆત કરી તમે? અમે કાઉન્સિલર બેનને જાણ કરી, બેન એકદમ આવી અને અમોને આશ્વાસન આપ્યું અને કામગીરી ચાલુ કરાવી છે બેને। પરંતુ હવે બેનને આજે પરેશ પટેલ સાહેબને બોલાયા। આજે પરેશ પટેલ સાહેબ બી અમારા ત્યાં સવારથી આજે સવાર તાપ તડકામાં એ બી પણ ફરી રહ્યા છે। એ બી અમે ના નથી કહેતા। અમે અમારું જે કંઈક રજૂઆત છે, અમારી રજૂઆત એ જ છે કે વહેલી તકે અમારું પાણીનું આ સિચ્યુએશન થઈ જાય। આજે મારો મત વિસ્તાર વોર્ડ નંબર 6 માં ચંચળબા પાર્ક સોસાયટી, વલ્લભ ડુપ્લેક્સ, સાનિધ્ય ટાઉનશીપ, બકોરનગર, નરસિંહાધામ સોસાયટી, એ લોકોને 8-10 દિવસથી ગંદા પાણીનો જે પ્રશ્ન હતો એ લોકોએ અમને રજૂઆત કરી હતી। અમે વિસ્તારમાં મુલાકાત લીધી હતી અધિકારીઓ સાથે, અને એ દરમિયાન અમને ખબર પડી કે અહીંયા ડ્રેનેજનો મોટો એક ફોલ્ટ મળ્યો છે અને વરસાદીનો ફોલ્ટ મળ્યો છે, લીકેજ મળ્યું છે। એના લીધે પાણીની લાઇનમાંથી લોકોને ત્યાં ગંદુ પાણી જતું હતું। ફોલ્ટ મળ્યો છે, કામગીરી ચાલી રહી છે અને તંત્ર પણ ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે। અધિકારીઓ આની કામમાં લાગેલા જ છે અને અત્યારે અમે લોકો ત્યાંના નાગરિકોને ટેન્કર દ્વારા અત્યારે પાણી પહોંચાડી રહ્યા છે। ઘરે ઘરે લોકોને પાણી મળે એવું આયોજન કર્યું છે અને ખૂબ ઝડપથી આ લોકોને જે પણ પ્રશ્નોનો નિરાકરણ આવી જશે અને લોકોને ચોખ્ખું પાણી મળશે અને પૂરતા પ્રેશરથી પાણી મળશે એવું અમારે આયોજન કરેલું છે। અધિકારીઓ પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે। આજે સ્પેશિયલી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટે પણ આ વિસ્તારની મુલાકાત લીધી છે અને એમણે પણ કીધું છે કે ખૂબ ઝડપથી આનું સોલ્યુશન આવી જાય, અને નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ કે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। પ્રશ્ન છે, હું વારંવાર સ્ટેન્ડિંગમાં પણ રજૂઆત કરતી હોઉં છું, ગંદા પાણીનો વિષય હોય કે ઓછા પ્રેશરનો વિષય હોય, તો આ કમિશનર સાહેબ પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે, એમને પણ ધ્યાન દોર્યું છે અને અધિકારીઓએ કીધું છે કે ખૂબ ઝડપથી અને વહેલી તકે લોકોને ચોખ્ખું પાણી મળે એવી આયોજન કર્યું છે અને વ્યવસ્થા ગોઠવી છે। વોર્ડ નંબર 6 માં આવેલા વિસ્તારમાં ગંદા પાણીનો પ્રોબ્લેમ છે અને લગભગ 7-8 સોસાયટીઓમાં ગંદા પાણીનો પ્રોબ્લેમ થયો છે। સ્થાનિક કાઉન્સિલરોએ પણ મને જાણ કરી હતી અને અમારા ઓળખીતાઓએ એમણે પણ અમને ફોન કર્યા હતા, એટલે આજે સ્થળ નિરીક્ષણ માટે આવ્યો છું। અધિકારીઓ સાથે અહીંયા અમે નિરીક્ષણ કર્યું છે અને જરૂરી સૂચનાઓ આપી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ પ્રોબ્લેમ સોલ્વ થાય। ઓલરેડી આગળથી કામગીરી ચાલુ જ છે, પરંતુ એમાં વેગ આવે અને ઝડપથી આ કામ પૂરું થાય એ માટેની મેં સૂચના આપી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।